તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. પેલા તો કઈક હું બતાવું, હું નહીં ભાભી બતાવશે. ભાભી જય યોગેશ્વર. જય યોગેશ્વર. અચ્છા આવાજ ગયો. હા એ તો ભૂલાઈ ગયું. શું છે આ? રાખડી બાંધે તે નાટો ગિફ્ટ લઈ આવી દેવામાં. તે આ મોઈકલું કેમ નહીં નારે? હજી ત્યાંથી એવું નથી રક્ષાબંધનનું. હજી ઉજવણી થાય રક્ષાબંધન રચાના આગલા દિવસે ત્યાં રક્ષાબંધન હેતનાસની બેન ખુશ થઈ જવાની છે. પછી આપણે એક્ઝિબિશનમાં હતા ત્યાંથી હારવાર લઈ લીધું. પછી સ્પેશિયલ ટાઈમ ન હોય આ બધું કરવા, અને પછી આ ગિફ્ટ બિફ્ટ બધું બનાવીને રેડી રાખશું એટલે ચાલ કે દે આપણે. ઓકે તો બે કેમ લાવ્યા? બે રાખડી બાંધી ત્યાં એવું હોય. ઓકે દર વખતે બે રાખડી બાંધી પછી ગિફ્ટ એકને આપે ને એકને ન આપે એવું થાય. ગઈ વખતે આપણે બે મોકલી, ત્યાં વખતે આપણે બે મોકલી. ઓકે અને આ બાજુ થઈ ગઈ છે ભાખરી રેડી. જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તું કહેતી હતી ને રામા કલર તો ગ્રીન ઉપર થોડોક છે. ગ્રીન બેન અલગ અલગ કલર છે ને? એમાં એવું સેમ જ મંગાવ્યા હતા પણ એને ઈ કલર નો આવ્યો. બધા કલર આવ્યો પણ ઈ કલર નો આવ્યો. પછી મેં રામા લઈ લીધો. કુર્તી છે. ઓકે હો હું ગીતા માસી આમ લેતા હરખા ને બેન જેમ જેરન જેઠાણ લે એમ. જૂના દિવસોની યાદ આવી ગઈ ને? હા નહીં કે જો કેવી હારી છે. હા આવી તો એક પિંક પેર છો છે ને? એવી જ છે કોટન લાગા છે. કાઢીને મારી બેન સેમ અને સપનાને સેમ જ ત્રણે સેમ જ હતું પણ સપનાને કલર નો કલર આવ્યો મસ્ત હતું. કાકી એવી દીધી વાતો. ત્રણેય સારી, ત્રણેય સેમ લીધી. ચાલો હું પેલા ભાખરી ખાઈ લઉં. અને છે ને જો આ કુર્તી સેમ લીધી બે. ઈ તો બે કલર સેમ ને? બધું સેમ. ઓકે ચાલો હું હવે ભાખરી ખાઈ. સાઈઝ જ અલગ છે. એને એલ એના આખો સેટ વેચાઈ ગયો એવું છે ને? એક્સેલ માં લગન કેમ ત્યારે હું એલ સાઈઝ પહેરતી, એક્સેલ માં આવી ગઈ. સપના એમ સ્મોલ સાઈઝ પહેરતી, એમાંથી લાર્જ માં આવી ગયું, મીડિયમ આવી ગયું. હે એટલો બધો ફરક પડી ગયો. ચાલો ગાડી થઈ ગઈ ને. સગાઈના આલ્બમમાં મોઢું જોજો, ચોરસ મોઢું છે. જોવું પડશે. અને આ છે લે હાચું સગાઈના આલ્બમ જોજો. આ જો સગાઈ ફોટો આવી રહ્યો આમ જો. જો આ છે સગાઈનો આલ્બમ અને આ છે આલ્બમ ને કેલેન્ડર અને આ ભાભીના ને એના લગ્નનો છે ફોટો. તો બિફોર આફ્ટર. ચાલો હવે બેસી જાવ, મને લાગી છે ભૂખ. બધા વાટે બેઠા છે ક્યારના. અને હા અત્યારે મેનુ તો મને આજનું ખબર જ છે. બપોરે રાજમા ચાવલ રાજમાનું શાક છે અને એને ભાત સાથે ખાવાના એટલે ઈ છે મેનુ. ચાલો તો ફટાફટ આપી દો ને પીરસી દો. ખમણી લેવા. વાહ અરે ખમણ હાટા. તો જો આ રાજમા છે. આજ પહેલી વખત હું ખાઈશ. ભાઈ તો એકવાર જમ્મુ કાશ્મીર ખાઈને આવ્યો તો. સાદા ખમણ છે અને આ છે વઘારેલા ખમણ. મમ્મી બહુ જ્યાદા રાખ્યા મારા માટે. અને સાટા પપ્પાના, અચ્છા મારા પપ્પાના કોરા, તારે કોરા. ઓકે અને સાટા કેવાય ખાટા? પપ્પાને ખબર હોય. હાટા કહેતા હાદી ભાષામાં હાટા, ગુજરાતી સુરતી ભાષામાં સાટા. સાટા તો આજ ઈ લેવા છે. પેલા ખમણનો આનંદ લઈ લો અને પછી રાજમા અને ચાવલ ઈ ખાઈશ. આમ તો છે ને અત્યારે એવો પ્લાન છે કે હનુમાન દાદાનું એક મંદિર છે, હેતાંશને ત્યાં જવાની ઈચ્છા હતી અને રસ્તો એને જ જોયો છે. હેતાંશ મળી જશે ને તને? હે આમ જો મંદિર સુધી પહોંચાડી દઈ ને ધક્કો ન થાય. હો હાલ તો બાટલો ને એવું લઈ લે, જાવું છે. આંટી ના પડી? હાલો તો આમને ના ના કાંઈ નહીં. હાલો આવજો. જય હનુમાન દાદા. ત્યાં જઈને મળીએ હવે. હાલ બેટા. ગૌશાળા છે પાછળના ભાગમાં. આ બાજુ મંદિર, પાછળ છે ગૌશાળા, નીચે ભોયરા મોરચે ભોળાનાથનું મંદિર જોજો. તમે જોઈ આવ્યા? હા, બે વાર જઈ આવી. તો ગાઈસ ફાઇનલી મંદિરે પહોંચી ગયા. શ્રી બિલીવ ચાલીસા હનુમાનજી મંદિર. સપના ત્યાં પહોંચી ગઈ. અને જો હાલો ગાય ને એવું બધું છે અહીંયા. હો તને ખબર છે, તું જ અમને લઈને આવ્યો છે. અત્યારે તો અહીંયા આરતી શરૂ છે. ગાઈસ એક્ઝેક્ટ આરતી જ પૈગા તો પ્રસાદી મળી ગયો. હાલ બેટા આમ જાવું છે. ચપ્પલ પહેરવા ગયો તો. ગાઈસ બિલાડી અહીં આવી ગઈ છે અને મારા પગ પાસે પણ હેતાંશ ને આંટે બે આઘા છે અને આ મારે આજુબાજુ આટા મારે છે. હાલ અહીંયા ચાલો ઈ બીવે છે. હવે હું જાઉં. બિલાડી અહીંયા આવ, અહીંયા આવ. આ બે જો બીહી ગયા છે, બાકડા ઉપર ચડી ગયા. એ બિલાડી બીવે છો. હાલો અહીંયા મિયાવ મિયાવ. આ બાજુ હાલો અહીંયા આવે ને હા એક આમ બહુ આગી જાય ને હિંમત કરે, નજીક આ બી જાય છે. ગાઈસ તો અહીંયા જો અત્યારે ગૌશાળામાં આવ્યા છીએ. ઘણી બધી ગાયો છે, બધી તાજી માજી. જો બધી ગાય સુખી, કોઈ રોતી નથી. છે ને હેતાંશ? આવી પેલી ગૌશાળા જોઈ ને, કોઈ ગાય રોતી ન હોય. નહીં એ તે ખાય છે. ખાતા કોઈને હેરાન કરાય? તને હું કરું છું?
હાલો હવે આગળ જ આવી. અને આ ગૌશાળા છે ને ત્યાં ઉપર જો આવી પાણી ભરેલી કોથળી છે. આવો એક રીલ્સ આવી હતી કે આવું કરવી ને તો માખી છે ને આવે ને અહીંયા એના પ્રકાશનું રિફ્લેક્શન થાય એટલે માખી નો આવે. એટલે આ પોટલી બાંધે. તે જોયો તો ને વિડીયો? મેં જોયો તો. તમે પહેલા તમને કીધું, તમે પાછું સામે મને કીધું. ચાલો તો આ હેતાંશ પ્રસાદી ખાઈ લઈને પછી ઘરે જઈએ. તો ગાઈસ ફાઇનલી મંદિરે આરતી કરીને વી આવ્યા છીએ અને 7:30 વાગી ગયા. મમ્મી મજા આવી. અમને આ પહોંચ્યા ને એવી જ આરતી શરૂ થઈ. ભાગ્ય કેવા સારા આપડા. એક્ઝેક્ટ આરતીના સમય જ ગયા. પણ આરતીમાં રહ્યા ને ત્યાં ગૌશાળામાં અંધારું થઈ ગયું એટલે ત્યાં વ્લોગ સરખો ન હોય તો તમને હા મેં ગાય બતાવી એમ થયું. હા એટલે આરતી પાછી લાંબી ચાલે એટલે એમ હતું અજવાળું પણ આરતી પછી અંધારું થઈ ગયું. તો ઈ મંદિર બહુ હરખી રીતના ન દેખાણું જોવાનું કે જેને ડાયરેક્ટ આરતીમાં જતા ને પછી બહાર નીકળ્યા બધે અંધારું થઈ ગયું. હા શંકર ભગવાનનું ન્યાય ગયા હતા. અને અત્યારે ભાખરી રોટલા અને રીંગણનું ખીચડી ઘણું બધું મેનુ છે. ઓકે આવો ભાઈ આવો. સબસ્ક્રાઇબર્સ આવો. ક્યાં રહેવાનું? ઓકે અચ્છા હું શું કહું અહીંયા હાલ તું પેલા. ઓકે પાણી પી. હા એનું કે શું થયું બિલાડી બચ્ચાને? ક્યાં? હા ત્યાં મમ્મી ક્યાં છે બિલાડીની? મમ્મી અહીંયા છે અને બચ્ચું હા એ મૂકવા જતા હતા. કોને બટા ન્યા મોટું થાય ને હડકું હાચવે. અત્યારે આપણે મંદિરે ગયા હતા ત્યાં કે બિલાડી આવી હતી શું કરતી હતી? કોની હારે? કીધું તું બિલાડી ન બીવે? અરે ઈ નજીક આવે જ બીક લાગે કે? હા તમે કેટલામાં ભણો બે? 7મું ભણે એટલે 7મું 7. ઉંમર તો બહુ નાની છે હજી. હેતંશ ઉભો રહે ને બાજુમાં. હાઈટ માપીશ મારે. બોલો એટલો જ ફરક છે. 7મું ભણે. ત્રીજામાં આવશે ને તે આવડો લાગવા મળશે. હા હેતંશ ની હાઈટ બહુ લાંબી વધે. કેટલામાં? ઓકે હેતંશ ને બધા ફ્રેન્ડ દાદરમાં લેસન કરે. તમને બતાવો ધગસ જોવો એ બધાની. જો આ મારા દાદરનો લેમ્પ અને બધા મિત્રો અહીંયા જો દાદરમાં લેસન કરે છે. ગુડ હો. નહીં કરો બધા લેસન કરો. હું જાઉં છું. વાવ હેતંશ તારે 2 વસ્તુ ફેવરેટ આવી છે. એક ઢોસા અને એક ગુંદી. બોલ શું ખાવું છે? આ ઢોસા છે મસાલા ઢોસા છે. ઈ ગુંદી છે. હાલ તો બેસી જા કાતરથી કાપીને હમણાં બેસી જા. તે હમણાં દાદરમાં કરતો તો લેસન ન થયું? બાકી રહી ગયું? હું થોડુંક ખાવ ને આમાંથી. અત્યારે હવે હેતાંશ વી આવ્યો છે ઉપર લેસન કરવા માટે. ચ ગોતે છે ઈ ગ ચ ચ ચ ચ ચ ચ ચ ચિંતન 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 ચિંતન. હજી એક છે. હા ચાલો આવડી ગયું. પછી છ. હા ગોતો છ નો છ તો આમાં છે જ નહીં. છે નહીં નથી. આલે છે મળી ગયો. બધું મળી જાય. હા ફિનિશ. ચાલો ફિનિશ. આજનું હોમવર્ક ફિનિશ. કોને મૂકી દેવાનો? તને મૂકી દેવાનો. એમાં તો ફોન કરીને તો એમ્બ્યુલન્સ આવશે તને બેહાડીને લઈ જાય હોસ્પિટલ. તે ફોન કરે ને એનું હોસ્પિટલ લઈ જાય બેહાડીને. યા કાર્ડમાં ઓલા નંબર ફોન કરે. એ ઈ કે તો કેમ ખીજા છે મમ્મી મને? કેમ? મેં કાંઈ કર્યું જ નથી. આજે મારો કઈ વાક જ નથી. તમે એને કેન્દ્રમાં નહોત લઈ ગયા ને? હા એટલે. એટલે ખીજા એમ મને. તું તો કેતો જ નહીં આગેથી કાંઈ. હેતાંશ દેખાતો નથી કે ગાયબ થઈ ગયો લાગે છે. આ પોટલું હલે છે. એ આ રહ્યો અંદર વહી ગયો છે. અંદર વહી ગયો છે. ગાઈઝ હમણાં દિવસે એટલા બધા કસ્ટમર આવે છે ને તે દરરોજ હમણાં સાંજે અહીંયા આવવું જ પડે છે. નવી નવી સાડીનો સ્ટોક આવતો હોય તે બધાને ટેગિંગ કરવાનું, પાછું ઘોડામાં ગોઠવવાની, વિખાઈ ગયેલી સાડી પાછી ઘડી કરીને ગોઠવવાની, એવું બધું કામકાજ સાંજે થતું હોય. તો હું ક્યારેય બતાવતો નથી વ્લોગમાં પણ આજ બતાવું તમને
જો આ બધી નવી સાડીનો સ્ટોક આવ્યો છે. બધા પ્યોરના પીસ હા. એનીમાં જોરદાર માલ આવી ગયો છે, આંખી ફાટી જાય એવો મસ્ત માલ આવી તો આજ તો અમે બધા આવી ગયા છે. હેતાંશી આવી ગયો છે અને ગયો ડબ્બા પણ ડબ્બાઈ આવી ગયા છે. તો જો આ બધા વર્કવાળી સાડી છે. એ બધા આ તો ઈ- 20,000 ના પીસ હા બધા પ્યોર ના કઈ ને કે બેંગ્લોરી હા. બધું ઈ બધા ઈ બહાર ના પીસ ઈ પીસ છે. પછી આ બધો માલ નવો આવ્યો છે. આ બધો માલ નવો આવ્યો છે. આમાં કોટન લૂઝ છે અને બીજું ભાભી કયું છે? આમાં કોટન લૂઝ છે. આ બધું કોટન છે, ગાળા બોર્ડર માં છે, લૂઝ માં છે, પછી ડિઝાઇનર માં છે, પટોળા માં છે, ચંદેરી કોટન આ માં જો છે, આ બધું. માગો ઈ છે. આજ તો અમે માલ લઈને આવ્યો ને તે ગાડીમાં નહોતા આમ તો માંડ હું ખોળામાં લઈને બેઠી હતી. એટલો માલ કેમ કે 6 દિવસ એક્ઝિબિશન માં રહીને 6 દિવસમાં દુકાન ખાલી થઈ ગઈ હતી. હા. તો મેં કીધું ભરી લો, પણ હજી મને એમ છે કે 4 દિવસ નહીં જાય ને ત્યાં પાછી ખાલી થઈ જાય. જેટલું લાવીને એટલું ઘટે, જેટલું લાવીને એટલું ઘટે છે, એવું થાય છે. તો ઈ છે આ વિપુલના પીસ અહીંયા પડેલા છે. બસ આ બધાને હવે ટેકિંગ કરવાનું છે ને બધાને ખોલીને ગોઠવવાના છે ઘોડામાં. તમને લોકોને એમ થતું હશે કે આ દિવસે તો આખો દિવસ રડે છે પણ રાતે હોતના હેઠા નથી બેસતા, પણ મજબૂર અમે છીએ. કેમ કે અમારે સવારમાં 9 સવા 9 થાય ત્યાં કસ્ટમર ચાલુ થઈ જાય ને તો અમને એટલા બધા માલના કઈ ટેગ લગાવવા, કઈ નોખા પાડવા, હું કરું એની 10 દિવસે આગળ એક અનુભવ થઈ ગયો તો બધું વિખણ બધું થઈ ગયું હતું. એટલે આજે તો કીધું કે નાઈટ તો નાઈ કરીને પેલા કમ્પ્લીટ કરવું છે, પછી સવારમાં છે ને મેરેજ ની ખરીદી વાળા બહુ વહેલા આવી જાય છે. અને સમય જ આપેલો હોય કે મેરેજ વાળાને તમે સવારમાં 9 વાગે જવાનું, કેમ કે ત્યાં ચાલુ કસ્ટમર નો ચાલુ થયા હોય ને ત્યાં છે ને આપણું મેરેજ વાળાનું થોડીક વાર લાગે, એટલે એ આપણે પતાવી દઈએ ત્યાં. ચિત્ર બને દોર્યું ને તે ઈ બતાય. એ શું છે? શું દોર્યું બેટા? આ શું છે? આ બાબુ છે ને આ એમ કેતો તું નહીં ઈ કે છે કેમ તો શું છે? કેવી ગોલી મમ્મી. આ બાબુ. અને આ મમ્મી કેવી હતી તે કીધું તું ઈ? બાબુ તો છે તે, પણ કેવું નામ આપ્યું તું એને? આ બાબુનું નામ નહીં, સુતી મમ્મી. સુતી મમ્મી કે પછી આ ચશ્મા વાળી મમ્મી. ક્યાં છો તમે? કે જ અત્યારે ફાઇનલી એમ ઘરે પહોંચ્યા. 12:30 વાગી ગયા છે. બહુ જ લેટ થઈ ગયું, બહુ એટલે બહુ બધું લેટ થઈ ગયું. હવે સુઈ જઈએ. હાલ લઈ લે ચાવી. આમ તો દરરોજ તમે વ્લોગ જોતા હો તો વ્લોગમાં નીચે પટ્ટીમાં અમારી સાડીનું એડ્રેસ ને ફોન નંબર આવતા જ હોય, તો તમે કોન્ટેક્ટ કરીને ફટાફટ આવજો. અને જો તમે સુરત બહાર છો અને સુરતમાં ખરીદી કરવા આવો તો લોકેશનની લિંક એ તમને વોટ્સઅપમાંથી મોકલી દેશે. અને બીજું કે તમારે ઘર બેઠા સાડી મગાવી હોય ને તોય મળી જશે. બસ વોટ્સઅપમાં મેસેજ કરવાના રહેશે, જેવી સાડી જેટલું બજેટ એ પ્રમાણે મેસેજ કરવાના, એટલે બધી વસ્તુ મોકલી દે છે. સમજાણું? મેસેજ કરો. હું તો ત્યાંથી લઈ જઈશ. હે ને? ચાલો તે હવે સુઈ જશું. અને એના સાથે ગણેશ ચતુર્થીના ચૂરમાના લાડુ, હા એની રેસીપી આપેલી છે. તો જોરદાર રેસીપી આપેલી છે. અને એ તે સાડી પહેરીને, એટલે તમારે વ્લોગ જોવો હોય, કોમેડી વ્લોગ છે, ડેઈલી વ્લોગ છે, બાજુમાં હું સજેસ્ટ કરું છું. તો બસ ફક્ત એક ક્લિક તમારે કરવાની છે અને વ્લોગ શરૂ થઈ જશે. એટલે જોઈ લેજો, આનંદ કરજો, ખુશ રહેજો. આવતીકાલે સવાર 9 વાગે પાછો મળીશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.